હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ પર. તો આજે આપણે આવી ગયા છીએ ચંડી દેવી મંદિર જવા માટે. તો બનારો બ્લોગ પર જઈએ આપણે અને બતાવીએ તમને. તો જો આપણે આવી ગયા છીએ ફેમિલી સાથે ચંડી દેવી મંદિર પહોંચી રહ્યા છે. હવે આપણે ડુંગર પર ચડવાની શરૂઆત કરીએ. તો રોપવેની ટિકિટ લેવાની લાઈન છે અને ભીડ અત્યારમાં ઓછી છે. તો આપણે પણ આવી ગયા છીએ રોપવેમાં બેસવા માટે અને ચંડી દેવી મંદિર આપણે દર્શન કરવા માટે જવાનું છે. પીવા માટે ઉપર લઈ જવું તો લઈ જઈ શકો છો. બેસી ગયા છીએ અને જોઈ શકો છો તમે કેવા સરસ લીલાછમ ઝાડ અને ડુંગર પહાડ વાતાવરણ એકદમ મસ્ત લાગી રહ્યું છે.
ઘર આવી અને અહીંયાની વાઇલ્ડ બ્યુટી પહાડ અને નદી અને ઝાડ જોઈએ એટલે આપણે રામ તેરી ગંગા મેલી ફિલ્મનું એક ખાસ એક ગીત મને યાદ આવે, હુસના પહાડો કા ક્યાં કહેના કે બારો મહિને यहाँ मौसम झाड़ू का। તો તમે જોઈ શકો છો અહીંયા એવું છે અને નજારા બહુ જ અદ્ભુત છે અહીંયાના, સરસ, બહુ જ મજા આવી રહી છે. તમે પણ બન્યા રહેજો મારા બ્લોગ પર, આગળ પણ તમને બતાવતા રહીએ અમે. તમે જોઈ શકો છો મારી પાછળ ખૂબ સરસ પહાડ અને નદીઓના નજારા. બન્યા રહેજો બ્લોગ પર, તમને પણ મજા જ આવશે. અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો તમને કેવા લાગ્યા મારા બ્લોગ. શ્રી હનુમાનજી કી માતા આંજની દેવીનું મંદિર, તો ચાલો આપણે ત્યાં જઈએ. તો ત્યાં પણ ઘણા બધા જાય છે. હવે આપણે બીજા મંદિરે પણ પહોંચી ગયા છીએ. હિરણની પણ આવી રહ્યા છે. પ્રમાણમાં જોવા મળે છે. તો જો અહીંયાથી ખૂબસૂરત પહાડી દેખાઈ રહી છે, જોઈ શકો છો તમે. પહાડોથી રાની મસૂરી, તો આપણે ત્યાં પણ જવાનું છે. તમને પણ અમે બતાવીશું બ્લોગમાં, તો બન્યા રહેજો મારા બ્લોગ પર. કેટલા સરસ નજારા. સરસ મજાનું ગેમ ઝોન છે, બાળકોને રમવા માટેની ભાષામાં મજા પડી જવાની છે અહીંયા. આપણે રોપવે માં બેસી ગયા છીએ, દર્શન કરીને હવે આપણે પાછા જઈએ છીએ. જો અહીંયાથી પણ સરસ મજાના નજારા દેખાઈ રહ્યા છે. ગ્રીનરી પણ સરસ છે અને ઊંચા ઊંચા પહાડો છે, જોઈ શકો છો તમે. સામે દેખાય તે ગંગાજી છે અને આ જો નીચેનો વ્યૂ, સામે રોપવે આવે છે અને જાય છે. અને સામે દેખાય છે ચંડી દેવી માતાજીનું મંદિર. આપણે ત્યાં દર્શન કરવા ગયા હતા અને હવે આપણે નીચે પાછા જઈએ છીએ. તો હિરેન અને તેના પપ્પા પણ બેઠા છે, અમારી સાથે પણ છે. જો
બેઠા છે તો કાનમાં આપણને એકદમ સૂન પડી જાય એવું થાય છે, કેમ કે અહીંયાની હવા કંઈક અલગ છે અને ઊંચાઈ પર છે, ઘણું ડર લાગે છે. હેલો હીરુ, બહુ જ મજા આવી રહી છે. વાતાવરણ બહુ જ અદભુત કહી શકાય તેવું છે. તમે પણ ઉનાળામાં વેકેશનમાં અહીંયા આવીને મોજ માણો અને મજા કરો તમારી ફેમિલી સાથે. બહુ જ તમને પણ મજા આવશે. અમને તો મજા ઓલમોસ્ટ આવી જ રહી છે. જો મિત્રો, હવે આપણે પહોંચવાની તૈયારીમાં જ છીએ. સામે દેખાય છે તો હવે બન્યા રહેજો બ્લોગ પર. આપણે ઘણી બધી બીજી જગ્યાઓ બાકી છે અને આપણે વિડીયો બનાવતા રહેશું અને બ્લોગમાં તમને બતાવતા રહેશું. તો બન્યા રહો મારા બ્લોગ પર. અને તમને મારા બ્લોગ અને વિડીયો કેવા લાગે છે તે કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં પાછા.